नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, 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 परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। સ્વાધ્યાયનો વિષય આપણો ચાલે છે ભક્તિ દ્વારા મુક્તિની પ્રાપ્તિ। મહાપુરુષોએ આ જમાનામાં આ યુગમાં બીજા સાધન કરતા શ્રેષ્ઠ સાધન તે ભક્તિ અને સત્સંગ કહ્યા છે। એ વિશે થોડા મહાપુરુષોના વચનો વિચારી જઈએ કે ભાઈ તમે કહો છો કે આ ભક્તિ દ્વારા મુક્તિ એ તો જે અભણ જેવા લોકો હોય જેમને કંઈ વાંચતા લખતા અથવા બુદ્ધિ ઓછી હોય તો ભગવાનનું નામ લે અથવા તો ભક્તિ માર્ગની આરાધના કરે તો એને માટે થોડા જ્ઞાની પુરુષના વચનો આપણે વિચારીએ। બહુ પૂર્વાચાર્યોના વચનો તો ઘણા છે અને સમયની મર્યાદા છે। હિસ્ટોરિકલ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં 11મી સદીના આચાર્ય મહારાજ અમિત ગતિ પહેલા શું કહે છે? સામાયિક પાઠ તેઓ શ્રીએ લખેલો છે, એની ચોથી કડી છે, એનું ગુજરાતી ભાષાંતર છે।
તુજ ચરણ કમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો. તદરૂપ થઈ તે દીવડે હું સ્થિર થઈ ચિત્ત બાંધતો, તુજ ચરણ યુગમની રજમહી હું પ્રેમથી નિત્ય ડૂબતો. તુજ ચરણ યુગમની રજમહી હું પ્રેમથી નિત્ય ડૂબતો. આ કાળમાં એવા મહાપુરુષો થતા નથી, પણ અમિત ગતિ આચાર્ય એટલે સમસ્ત વિતરાગ દર્શનના સર્વ ફિરકાઓને તો માન્ય ખરું, પણ અન્ય દર્શનોમાં પણ એમનું ઉત્તમ યોગીશ્વરપણું જે છે એ સર્વમાન્ય છે. ત્યાર પછી 300 વર્ષે આનંદનજી મહારાજ જે કહે છે એ તો આપણે બોલીએ છીએ, કદાચ સાથે બોલીએ તો વાંધો નહીં. ધર્મ ધર્મ કરે તો જગ કહો ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. એમ આનંદનજી મહારાજ કહે છે. એમના સમકાલીન અને હમણાં મહારાજશ્રી જેમના અવતરણો આપ્યા એ છે યશો વિજયજી મહારાજ. ઋષભદેવ ભગવાનનું એમનું બહુ પ્રસિદ્ધ સ્તવન છે. ऋषभजिन राज मुझ आज दिन अति भलो, गुण नीलो जैन तू नयन दीठो. दुख टळ्या सुख मिल्या स्वामी तुझ निरखता, सुकृत संचय हुओ पाप नीठो. सुकृत संचय हुओ पाप नीठो. અને પછી જે આપણા સ્વાધ્યાયનું શીર્ષક છે એ છે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. જેહ શું સબળ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જેમ લોહને ખેંચશે. મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. શું વાત ચાલે છે કે સાહેબ આ ભક્તિ ભક્તિ તો બધું તમારા જેવાને સોંપ્યું કે ભાઈ સમયસાર નાટક તું જાણે છે ને, શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા, ત્યાં સુધી તો સવિકલ્પક ભક્તિ છે. સમતા અને એકતામાં જ્યાં આવ્યો ત્યાં 3 લોકની મોક્ષરૂપી સંપત્તિ તારા ચરણ કમળમાં આવીને વસી જાય. બાકી આ વિદ્યા ભક્તિ આનંદ ધામ ત્યાં તો આપણે કૃપાળુદેવના વચનામૃત વારંવાર વિચારીએ છીએ, સમજીએ છીએ, અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં કહે છે શુભ શીતળતામય છાય રહી, મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. जिन भक्ति ग्रहो तरु कल्प अहो, भजिने भगवंत भव अंत लहो. भजिने भगवंत भव अंत लहो. भजिने भगवंत भव अंत लहो. આ કહેવાની એટલા માટે છે કે અત્યારે બુદ્ધિવાનનો જમાનો છે ને, એટલે અત્યારે ભગવાન મોટા માણસ કોણ?
આ MA PhD ડિલીટ IAS ઓફિસર કલેક્ટર કમિશનર આવા બધા થયા હોય તે મોટા માણસ. કબીર, નરસિંહ મહેતા, મીરા કે રાજચંદ્ર કોઈ સ્કૂલમાં પણ ગયા નહોતા ને એમના એક એક કાવ્યો ઉપર ને એક એક એમના સાહિત્યના અંશ ઉપર અત્યારે કેટલાય PhD થાય. માટે જ્ઞાન જે છે એ અમુક ક્લાસમાં જઈએ તો જ જ્ઞાન મળે, અમુક ચોપડી વાંચીએ તો જ જ્ઞાન મળે એવું નથી. હા, ક્લાસમાં જવું જરૂરી છે, શાસ્ત્રો અને પુસ્તકો વાંચવા તે જરૂરી છે, પણ એમાં જ અટવાઈ જાય અને એનો મર્મ ગુરુગમ થકી ન જાણે તો મહાપુરુષો એની મનાઈ કરે છે. માર્ગ થોડો ભલે ક્રાંતિકારી રહસ્યવાદના આદિ પ્રવર્તક કહી શકાય આ વખતના આ જમાનાના, જેની ગુરુ પૂર્ણિમાના દિવસે ડોક્ટર ચીનુભાઈએ વાત કરી હતી. મહાત્મા કબીરદાસજી કહે છે, પોથી પઢ જગમુઆ પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય. આટલી વસ્તુ જરા બેકગ્રાઉન્ડમાં રાખીએ કે જેથી ખ્યાલ આવે કે જ્ઞાની ભગવંતોએ કહેલો ભક્તિનો માર્ગ એ દરેકે થોડા અંશે તો અપનાવવા જેવો છે. એ આપણે વિચારણા કરી રહ્યા હતા. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી વિરચિત 20 દોહરાના માધ્યમથી એમાં 15 અને 16 એ 2 દોહરા આપણે વિચાર્યા હતા. 16મો દોહરો સામાન્ય વિચાર્યો હતો. અત્યારે આપણે મધ્યમ વિસ્તારથી વિચારણા કરી રહ્યા છીએ. આગળ સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જા. જો જ્ઞાની પુરુષોની ભક્તિ એ વિવેકયુક્ત હોય. આપણે જે અંગ્રેજીમાં એની ટૂંકી વ્યાખ્યા જે કરી છે ઉત્તમ ભક્તિની, ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. એમાં એનલાઇટન્ડ ની વાત આવે છે. સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. ઘણું બધું કર્યું. સાધન બધા કર્યા પણ સમજણ વગર કર્યા. સાધન બધા કર્યા પણ શરીરના સ્તરે અને વાણીના સ્તરે કર્યા. જ્યારે આપણે તો પોતે ભાવ છીએ. આપણે કોણ છીએ? આપણે ભાવ છીએ. આપણે જ્ઞાનાનંદ છીએ. શાસ્ત્રની ભાષામાં આપણે ઉપયોગ સ્વરૂપ છીએ. તો સહુ સાધન બંધન કેમ થયા અને રહ્યો ન કોઈ ઉપાય? આટલી બધી ભક્તિ કરી, 30-40 વર્ષની ભક્તિ કરે છે પણ ક્રોધ એટલો કરે કે વાત ન પૂછો. આટલી બધી ભક્તિ કરે પણ પોતાની બળાશ એટલી બધી મારે કે વાત ન પૂછો. આટલી બધી ભક્તિ કરે પણ ઘડીએ ને પડીએ અપસેટ થઈ જાય. ભાઈ, ભક્તિ કરી નથી અથવા ભક્તિ પચી નથી. કેમ એવું થયું એ કહે છે. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જા. ભક્તિ એટલે શું એ વિચાર્યું નહીં. ભક્તિ એટલે તો આપણો પરમાત્મા પ્રત્યેનો, સદગુરુ પ્રત્યેનો, સદધર્મ સતશાસ્ત્ર પ્રત્યેનો સમજણ પૂર્વકનો સમર્પણ ભાવ.
સત્પાત્રતા પૂર્વકનો સમર્પણ ભાવ. એક જ લીટીમાં આનંદજી મહારાજ કહે છે, કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પરે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, પ્રીતમ માહરો, પ્રીતમ માહરો. બહુ સાંભળવાથી ડુ યુ ફીલ એનીથિંગ? આપણે અત્યારે સ્વાધ્યાય સાંભળી રહ્યા છીએ, તો સાંભળી નથી રહ્યા, જસ્ટ બેઠા છીએ. કારણ કે સાહેબ તમે આવું ભગવાનનું નામ લો, ભગવાનના વખાણ કરો, ગુરુના વખાણ કરો ને આવું બધું ઠીક તમે તાર કરો, પણ મન તો કઈ ફીલ તો થતું નથી. ન થાય ને બાપા. હે હું મગ સેલિયો હો રહ્યો નહીં જ્ઞાન રસ ભીજ, ગુરુ સેવા ન કરી શકું, કિમ મુજ કારજ સીજ. એવો મગનો દાણો એને ગમે તેટલા પ્રેશર કુકરમાં કરો પણ એ ચડે નહીં. ટ્રાય ટુ મેલ્ટ ધ હાર્ટ, ટ્રાય ટુ બી સોફ્ટ, ટ્રાય ટુ ઇમ્બાઇબ બાય ફીલિંગ. એ ભક્તિ માર્ગ. એ વિના ભક્તિ અંદર પેસે નહીં. માટે કહે છે સત સાધન સમજ્યો નહીં, સાચી ભક્તિ સમજવી અને સાચી ભક્તિ કરવી. એને ટૂંકમાં હમણાં ગઈકાલે પણ વાત આવી હતી, આણાએ ધમ્મો આણાએ તવો. મહાપુરુષોએ કહ્યું તે પ્રમાણે આપણે આપણું જીવન બનાવવું તો ભક્તિ અંદરમાંથી ઉગે. સારા રાગથી ગઈએ, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક આપણે પ્રેઝન્ટ કરીએ, આપણો રાગ બહુ સારો હોય, એ તો બધું ઠીક છે, એ તો પૂર્વનું છે, સુસ્વર નામ કર્મનો ઉદય. પણ ભાવ, એ સમજણ પ્રાપ્ત કરવી જોઈએ સત્પુરુષ પાસે, સદગુરુ પાસે. સત સાધન જો સમજે નહીં, ભક્તિ એટલે શું એ સમજે નહીં. ભક્તિ એટલે માત્ર ગાવું કે નૃત્ય કરવું કે બહારનું સંકીર્તન કરવું એમ નહીં. એ તો એનું એસોસિએશન છે, બાહ્ય. The heart should melt with love and devotion for the divine. The heart should melt with love and devotion for the divine. ત્યારે આનંદની અનુભૂતિ થાય. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે. તો કહે છે કે ત્યાં બંધન શું જા. માટે ભક્તનું સ્વરૂપ જાણીને ભક્તના ગુણો આપણા જીવનમાં લાવવા, ભક્તિનું સ્વરૂપ જાણીને તને અનુકૂળ આવે એવી ભક્તિ કર, વાંધો નહીં. મારા સ્વામી સૌથી ઉદાર છે, મારા સ્વામી સૌથી ઉદાર છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા. બોલો કેટલું મોટું મેનુ. શું કહો છો ભાઈ? મેનુ કહો છો ને, બુફે કરે ત્યારે આટલી બધી વસ્તુઓ છે, તમારે જે ખાવી હોય તે ખાવ, પણ ખાવ. માટે ભક્તિ આપણને અમુક પ્રકારની ભક્તિ માફક આવે તો એ બાહ્ય પ્રકાર, પણ દરેકમાં ભાવ ભળવો જોઈએ. ભક્તિનું હાર્દ, ભક્તિનો સાર એ પોતાનો ભાવ છે. માટે ભાવ ભેળવવો, એને માટે કેળવવી પોતાની જાતને. એકદમ નહીં થાય.
ઘણા વર્ષોની સાધના, ઘણા સદગુણો, ઘણીવાર પ્રાર્થના, ઘણીવાર પ્રાયશ્ચિત, ઘણીવાર એકલા 12-1-2 વાગે ઉઠીને પરમાત્માને કે હે પ્રભુ, આપના ચરણ કમળની મને ભક્તિ પ્રાપ્ત થતી નથી, કૃપા કરો પ્રભુ, મારું નિષ્ઠુર હૃદય આ તેનું કંઈક ઉપાય કરો. માટે સાચી સમજણ કરવી એ પણ જરૂરી છે. સાચી સમજણ કરવી તે પણ જરૂરી છે. માટે સત્સંગમાં ભક્તિ કરીએ, સમજીને ભક્તિ કરીએ તો આપણું કલ્યાણ જલ્દી થાય. આગળ હવે થોડું પ્રેક્ટિકલ કહે છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. આ 20 દોહરા જે છે ને એ તો એક દોહરા માટે આપણે 4-5 સ્વાધ્યાય જોઈએ સમજવું હોય. આ વિતરાગ વિજ્ઞાન સહિતના દોહરા છે. કારણ કે પહેલી આખી લીટીમાં નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું. પ્રભુ પ્રભુ લય લાગી નહીં ને પડ્યો ન સદગુરુ પા. પરમાત્મા અને સદગુરુ, પરમાત્મા અને સદગુરુ કથનચિત એક છે, એ છેલ્લા દોહરામાં આવશે. પરમાત્મા અને સદગુરુ બંને શુદ્ધાત્મા છે, પરંતુ સદગુરુનો આત્મા હજુ પૂર્ણ પદને પામ્યો નથી. વળી વર્તમાનમાં પરમાત્મા પરોક્ષ છે અથવા પ્રતિકરૂપ છે. માટે પ્રભુ પ્રભુ લય લાગી નહીં અને પડ્યો ન સદગુરુ પાય. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત વાંચતા હોઈએ તો 26મો આંક, 76મો આંક વાંચવો જોઈએ અને 194મો આંક વાંચવો જોઈએ. એમાં આની ડિટેલ્સ આપી છે. 76 and 194 સાથે 172માં તો આખો ભક્તિ માર્ગનો આખો ક્રમ બતાવી દીધો છે. માટે પડ્યો ન સદગુરુ પાય એ ગઈકાલે આવી ગયું. કેમ નહીં? નાક રાખવું છે ઊંચું. જ્યાં સુધી અભિમાન હોય, જ્યાં સુધી પરમ વિનય ગુણ ન પ્રગટાવે ત્યાં સુધી આત્મકલ્યાણ, આત્મજ્ઞાન થઈ શકે નહીં. પડ્યો ન સદગુરુ પા. તમેવ સચ્ચમ એમ કે છે શાસ્ત્રની ભાષા. આપ જેમ કહો તેમ હું કરું, તમે કહો તે પરમ સત્ય છે, એમ અંતરમાં જ્યારે ભાવ ઉગે ત્યારે કામ થાય એવું છે. હમણાં મહારાજશ્રીએ પણ આપણને કહ્યું કે ગુરુ તો તારા વખાણ કરશે, પણ સત્પુરુષ જે છે એ તારા દોષો બતાવશે એટલે તું ત્યાં ઊભો જ નહીં રહે. મને આવું કહો છો તમે? મેં ભૂલ કરી, શું મારી ભૂલ થાય? બસ પતી ગયો. સંબંધનો વિચ્છેદ થઈ ગયો. પ્રભુ એવો કળિયુગનો પ્રતાપ છે. અત્યારે આપણે તો સમજવું છે કે પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. અત્યારે આદરણીય શિમણીભાઈનો સ્વાધ્યાય ચાલે છે. જીતે ક્ષમાથી ક્રોધને વળી માર્દવેથી
માનને આર્યવ થકી માયા ખરે સંતોષ દ્વારા લોભને. ગુરુ પૂર્ણિમા હમણાં ગઈ ને, અને હવે ચાતુર્માસ ચાલુ થાય છે, અનેક પર્વો આવશે. નાની નાની પ્રતિજ્ઞા કરવાની, હું ક્રોધ કરીશ નહીં, સ્થૂળ. હું અભિમાન કરીશ નહીં, મારા બણગા ફૂંકીશ નહીં. ભાવતી વસ્તુ માગીશ નહીં. બહુ ગમતી હોય એવી સાડી પહેરીશ નહીં. દીકરાને નવરાવીને એક જ વાર એના કપાળમાં બચ્ચી ભરીશ, 4-5 વાર બચ્ચી ભરીશ નહીં. માતાઓને ખોટું લાગે, સાહેબ તમારે હવે બાળકોને અમારા વચ્ચે તમારે ભંગ પડાવવો છે. માં, તારો દીકરો 100 વર્ષ જીવે, તું 125 વર્ષ જીવે, પરંતુ દીકરો છે પણ દીકરો તારો નથી. દીકરો તારો કહેવાય એ બરાબર છે, પણ દીકરો તારો છે એ ખોટું છે. વિશ્વની વ્યવસ્થાને તીર્થંકર પણ બદલી શકે એમ છે નહીં, તો બીજું તો કોણ બદલી શકે? કોઈ આચાર્ય બદલી શકે નહીં. દીઠા નહીં નિજ દોષ તો, એમ આપણને નાસ્તીથી કહ્યું. એટલે પ્રગટાવ્યા નહીં સદગુણ તો. જ્યાં જ્યાં નાસ્તીથી કહ્યું હોય ત્યાં ત્યાં અસ્થિથી સમજી લેવું, અને જ્યાં જ્યાં અસ્થિથી કહ્યું હોય ત્યાં નાસ્તીથી પણ સમજી લેવું. ભગવાનનો માર્ગ, સત્ય પરમ સત્યનો માર્ગ ખૂબ ખૂબ રહસ્ય વાળો છે. અનેક પ્રકારની સમજણ, અનેક પ્રકારના પ્રયત્ન, અખૂટ ધીરજ, નિરંતર હિંમત, નિરંતર ખંત. હા, એ તો શબરી જેવા બનવું પડે, વિદુર જેવા બનવું પડે, ચંદનબાળા જેવા બનવું પડે, કે શ્રીમદ લઘુરાજ સ્વામી જેવા બનવું પડે, અથવા કુમારપાળ રાજા જેવું બનવું પડે. જે હેમચંદ્રાચાર્યજી મહારાજ કહે માન્ય છે. ચંદ્રગુપ્ત મૌર્ય જેવા બનવું પડે. શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામી કહે કે આમ કરવાનું એટલે કરવાનું. તેઓ એ જ કહે કે જે સર્વના હિતમાં. માટે સદગુણો આપણે વારંવાર પ્રયત્નથી પ્રગટાવવાના. એને માટે ડાયરી રાખવી જોઈએ. રાત્રે રોજ વિચારો ગઈકાલે બોલ્યા હતા ને, એમાં એ પ્રમાણે આવે છે, કઈ બાજુથી મારી ભૂલ હજુ રહી રે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં. The path of salvation is the path of incessant self-purification. The path of salvation is the path of incessant self-purification. નિરંતર સદગુણોને સેવવા, વધારવા, એનો ગુણાકાર કરવો, અને દુર્ગુણો અને કુટેવોની બાદબાકી કરવી, આપણા જીવનમાંથી એને રૂક્ષત આપવી, એવો મોક્ષનો માર્ગ છે. ભક્તિનો માર્ગ કહો કે જ્ઞાનનો માર્ગ કહો કે યોગનો માર્ગ કહો, એ બધો સહજાનંદની પ્રાપ્તિનો માર્ગ છે. આગળ કહે છે, અધમાધમય અધિકો પતિત સકળ જગત માહું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. જ્યાં સુધી પોતાનો રાઈ જેટલો દોષ તે હિમાલય જેટલો ન લાગે ત્યાં સુધી આપણું કામ થવાનું નથી. અને બીજાના હિમાલય જેટલા દોષ હોય પણ આપણને રઈ જેટલા જ લાગવા જોઈએ, અથવા લાગવા જ ન જોઈએ, એ બાજુ દ્રષ્ટિ જ નહીં.
ધર્મ એટલે પ્રયોગ. કોઈ ચોપડી વાંચી લીધી અથવા કોઈ સ્તોત્ર બોલી ગયા એ ધર્મ નથી. ધારણા, જીવનમાં જે ધારણ કરવામાં આવે, ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે આપણા જીવનમાં જે હાજર થઈ અને આપણી સુધારણા કરે એનું નામ ધર્મ. અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. એટલે શાસ્ત્રની ભાષામાં પોતાની વર્તમાન જે અવસ્થા, જેને પર્યાય કહે છે, એ પર્યાયની પામરતાનો યથાર્થ ખ્યાલ આવ્યા વિના દ્રવ્યની મહત્તાનો ખ્યાલ આવી શકે નહીં. દ્રવ્ય એટલે અંદરમાં પડ્યો છે ને ભગવાન આત્મા દરેકમાં છે. અહીં બેઠા છે એટલામાં નહીં. ઘટ ઘટ में जो साईं रमता, घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल, मत बोल, मत बोल रे तोहे पिया मिलेंगे, घूंघट का पट खोल. આપણો પ્રિયતમ હૃદય મંદિરમાં બેઠો છે, ભગવાન આત્મા એને કહે છે અનેક પ્રકારે પરબ્રહ્મ કહે છે, અથવા એને સમયસારમાં જ્ઞાયક, ભગવાન જ્ઞાયક આત્મા એમ કહે છે. અનેક રીતે એનું નામ ભગવાનના ઘણા છે, પણ અંદરમાં બેઠો છે. એનું મહાત્મ્ય કેમ આવતું નથી? ગુરુગમ નથી ને સત્પાત્રતા નથી. ગુરુગમ નથી અને સત્પાત્રતા નથી, એમ કે છે આનંદજી મહારાજ. દોડતે 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 દોડિયો જેથી મન નીરે દોડ જીનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી ગુરુગમ લે જોર જોડ જીનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી ગુરુગમ લે જોરે જોડ જીનેશ્વર. आपा राखा चाहे तो आपा मिले नहीं, आपा राख्या चाहे तो सच्चा आपा मिले नहीं. હમણાં આવ્યું ને, જ્યાં સુધી કલ્પિત અહમ રાખવા માગે છે ત્યાં સુધી અંદરમાં જે અર્હમ અર્હન શુદ્ધ ચૈતન્ય ભગવાન બેઠો છે એની પ્રતીતિ, એનો ભાવ ભાસે નહીં. મધ્યયુગના સંતોએ પોતાના દુર્ગુણો અને દોષોનું વર્ણન બહુ વિશદતાથી કર્યું છે. એનું એક લઈ અને પછી થોડી વારમાં આપણે સમાપ્તિ અવસર બાજુ જઈએ. मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खमल कामी, जिन तनु दियो ताही बिसरायो ऐसो निमक हरामी, मौसम कौन कुटिल खल कामी, पापी कौन बड़ो है मोते सब पति तन में नामी, मौसम कौन कुटिल खल कामी. અને ભાઈ ભગવાન કહે હે ભગવાન તમે મને જો જમીન આપો તો હું જમીનમાં ઉતરી જાઉં, એમ કે ને. જો આ જમીન જગ્યા આપે તો જમીનમાં ઉતરી જાઉં, એમ કે છે. सूरपतित को ठौर कहाँ है, सूरपतित को ठौर कहाँ है, सुनिए श्रीपति स्वामी, मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी. અને હવે છેલ્લા દોહરામાં એનો ઉપાય કહે છે. આવું થાય કેવી રીતે, આવું કરવું કેવી રીતે? પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગો એ,
સદગુરુ સંત સ્વરૂપ તુજે એ દ્રઢતા કરી દેજ. સદગુરુ સંત સ્વરૂપ તુજે એ દ્રઢતા કરી દે. સિદ્ધાંત પણ છે, અધ્યાત્મ પણ છે, કાવ્ય પણ છે. બબ્બે વાર કેમ શબ્દો વાપરે છે? એમને પાસ નહીં મળતો હોય એટલે પડી પડી ને ફરી ફરી એમ કેમ કે ત્રાસ બેસાડવા માટે? હે, ગાંધીજી કહે છે શ્રીમદને એવું શબ્દ જ્ઞાન હતું કે કોઈ વાર એમને કોઈ શબ્દ જોવો કે શોધવો પડતો જ નહીં, એમના ભાવોને શબ્દો સ્વયં અનુસરતા. કોણ કે છે? બારેટલો લંડન થી નવા નવા થઈને આવેલા તે કહે છે કે શબ્દો એમના ભાવોને સહજપણે અનુસરતા. પડી પડી એક વાર નહીં ને ક્યાં? તમારા ચરણમાં એમ ન કીધું, પદ પંકજે. માંતુંગાચાર્ય આવ્યા, આલંબનમ ભવજલે પતતામ જનાના. અને અહીંયા હમણાં આપણે બોલ્યા શરૂઆત, તુજે ચરણ કમળ નો દીવડો, તુજે ચરણ કમળ. આપણે એવું માનીએ કે સાહેબ આ ગુરુના અને મારા બંનેના પગ તો સરખા જ છે. લો, એમાં હાડકા છે, માંસ છે, લોહી છે, એમાં નસો છે, અને આ બધું આ મારામાં એ છે. અમે બધા હરખા જ કહેવાય ને આમ તો. ઉલટા મારા પગ જરા વધારે ઉજળા છે. હે ભાઈ, સમય આપણને રોકે છે, પણ ચરણ તો 3 પ્રકારના છે. ચરણ એટલે પગ, ચરણ એટલે આજ્ઞા, અને ચરણ એટલે ચારિત્ર. એ ત્રણેયને અનુસરવાના છે. એકલા સદગુરુના પગ દાબે તો ન ચાલે. એનાથી ફાયદો છે, પણ બધો ફાયદો એનાથી નથી. એનાથી આગળ જવું પડશે. તો કે છે ફરી ફરી માંગવું. એ શું માંગવું? શું માંગુ છું? સદગુરુ સંત સ્વરૂપ તુજ. 3 ને લીધા. સદગુરુ એ ઉચ્ચ કક્ષાના સંત છે, અતિ ઉચ્ચ કક્ષાના મહાજ્ઞાની ધર્માત્મા. એનું નામ સદગુરુ. સંત એટલે જેમનામાં શુદ્ધ આત્મ તત્વ સત પ્રકાશ માન થયું, એનું નામ સંત. ગઈકાલે એની વાત આવી ગઈ હતી. અને તુજ, તુજ એટલે આ સામે બેઠા છે ને 3 લોકના નાથ. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. તો તત્વમાં કહે છે, હે પ્રભુ મને એવી મતિ આપો, હે પ્રભુ મને એવી બુદ્ધિ આપો કે પરમાત્મા અને સદગુરુ અને સંત આ બધા એક સ્વરૂપ જ શુદ્ધાત્મા છે, એવી મારી બુદ્ધિ થાય. જેવો પ્રેમ મને પરમાત્મા પ્રત્યે પ્રગટે છે, જેવો સદગુરુ પ્રત્યે પ્રગટે છે, તેવો જ મને સંત પ્રત્યે પણ પ્રગટો. એટલે કે પરમાત્મા, સદગુરુ અને સંત એમના પ્રત્યે મને અંતરનો અહોભાવ આવો, એવી મારી બુદ્ધિ થાવ. સદગુરુ સંત સ્વરૂપ તુજ. એ બુદ્ધિ કરી દે નહીં, સમજણ કરી દે એમ નથી કહેતા, દ્રઢતા કરી દે. કારણ કે સાધના એ એક ભાવની નથી. એક ભાવની સાધનામાં મોક્ષે લેવા વાળા અત્યારે અહીંયા આગળ જૈન દર્શન અનુસાર છે નહીં. માટે આપના ચરણની, સદગુરુની અને સંતની મને એવી ભક્તિ પ્રાપ્ત થાવ કે જે આ ભાવમાં તો મારી દિન દિન બઢત સવાયો, પરંતુ ભવાંતરમાં બીજા જન્મમાં જાઉં ત્યાં પણ હું પ્રભુની ભક્તિ, સંતોની ભક્તિ, સદગુરુની ભક્તિ કરું, અને તે દ્વારા મારા પાપોનો નાશ કરું, ઉત્તમ સત્પાત્રતાને પ્રાપ્ત કરું, પરમ સમતાને પ્રાપ્ત કરું, અને
ઇવેન્ચ્યુઅલી એટલે અંતતો ગત્વા હું પરમપદને પ્રાપ્ત કરું એવી મારી પ્રાર્થના છે. એવી મારી પ્રાર્થનાને હે પ્રભુ, હે ત્રિલોકનાથ, હે પરમાત્મા, હે અરિહંત ભગવાન આપ સ્વીકારો એટલી જ મારી અરજ છે. એ સાથે આપણે હવે અંતમંગળ બોલીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે એ જ્ઞાનીના ચરણમાં હો વંદનય સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ કી સમ સંતન કી આનંદ. એક વાર સૂત્ર બોલાવી એક્સ્ટ્રાસ. એક્સ્ટ્રા રન મળે ને પેલા ક્રિકેટમાં એક્સ્ટ્રાસ. હા, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો